લખતર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. હાલ હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આખા દિવસની ગરમીના ઉકળાટ બાદ લખતર શહેર સહિત તાલુકાના કડુ, ઓળક, છારદ સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પૂરા દિવસની ગરમીના ઉકળાટ બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી, જેને લઈને લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. લખતર તાલુકામાં વૈશાખની શરૂઆતમાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં બીટી, કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર કરેલું છે. જે પાક હજુ નાના છે, ત્યારે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સાથે જો હવે વધુ વરસાદ પડે તો આ પાકોને નુકસાન થવાની શક્યતાઓ પણ સામે આવી હતી. જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.